अस्सलामुअलैकुम दादाजी। वालेकुम अस्सलाम बच्चाओ। अरे दादा आ लठटा कई जाओ છો? अरे बच्चाओ आ मारी लाडली પોતી છે, એને નજર લાગી છે, વિચાર્યું છે કે મૌલવી સાહેબ જો જઈને તાવીજ દોરા બનાવી લાવ। हाँ बापूजी बात बराबर। अल्लाहना नबी जनाबे रसूल सल्लल्लाहु अलैहि वसल्लमे फरमाव्યું કે નજરનું લાગવું હક છે, નજર લાગી શકે છે અને એનો અસર પણ માણસના શરીર પર પડે છે। અમુક વખત નજર ના ઉતારવામાં આવે તો માણસની હાલત પણ ખતરનાક થઈ જાય છે। અરે બેન તમારી વાત બરાબર, પણ આ બધી વસ્તુઓ સાથે સાથે આપણે આપણા ઈમાનની પણ ખબરગીરી રાખવી જોઈએ। અમુક વખત તાવીજ ગંડાના ચક્કરોમાં માણસ પોતાનું ઈમાન પણ ખરાબ કરી નાખે છે। માણસ આ બધા ચક્કરોમાં પડી રૂપિયા પૈસા બધું બરબાદ કરી નાખે છે અને ઘણી વખત તો કુફરો શિરકમાં પડી માણસ પોતાના ઈમાનથી પણ હાથ ધોઈ બેસે છે। અરે બચ્ચાઓ આ તો બહુ જ ખતરનાક વાત છે, મને જરાક સારી રીતે સમજાવો। દાદા આપણે આ બધી જ વસ્તુનો ઈલાજ શરીયત અને આપણા દિનની હદમાં રહીને કરવો જોઈએ। અરે બેટા શું મતલબ આનો? હું ના સમજો। આપણા સમાજમાં ઘણા લોકોએ આનો ધંધો બનાવી લીધો છે। ઈલાજ અને તાવીજના નામે લોકો રૂપિયા લૂંટી રહ્યા છે। આપણા સમાજમાં ગણેલા પડેલા લોકો નાપાક જિન્નાત નાપાક શાયાતીનની મદદ લઈ નાપાક અમલ કરતા હોય છે, જેને શિબલી ઇલ્મ કહેવામાં આવે છે, જે સરાસર કુફર અને શિર્ક છે। હા એમાં જાત જાતના મંતરો અને અલ્લાહના ઘેરના નામો લેવામાં આવે છે, જે આપણા ઈમાન માટે ઘાતક અને બહુ જ ડેન્જર છે। અલ્લાહ આપણી અને પૂરી ઉમ્મતની આનાથી હિફાજત ફરમાવે। હા મારા ગલુડિયાઓ હું હવે આખી વાત સમજી ગયો છું। આપણે તો મુસલમાન છે અને મુસલમાન શિર્ક અને કુફરથી પોતાની જાતને બચાવે છે। એ પોતાની જીભને કુફર અને શિર્કથી નાપાક કરતો નહીં, પોતાની જાતને, પોતાના દિલને, પોતાના દિમાગને શિર્કથી હંમેશા પાક સાફ રાખે છે અને મુસલમાનની યકીન ફક્ત અલ્લાહ પર જ હોય છે। અલ્લાહ જ બીમારી આપે છે અને અલ્લાહ તંદુરસ્તી આપે છે અને એ જ આપણી મોત અને જિંદગીનો માલિક છે। આ બધી જ વાતો અમને સારી રીતે સમજાઈ ગઈ। હવે આજથી બધી વાતોનું ખૂબ ધ્યાન રાખીશું। પણ શરીયતમાં આ બધી વસ્તુઓની હદ શું છે અને જાદુ સહર કે બદનજીરી વગેરેનો ઈલાજ આપણે કઈ રીતે કરાવવો? હા અસલ વસ્તુ જાણી લેવી જરૂરી છે કે આ બધી વસ્તુઓનો ઈલાજ કુરઆનની આયતો, મસનૂન દુઆઓ અથવા આપણા બુઝુર્ગોના બતાવેલ તજરુબાથી કરી શકાય। અલ્લાહના નબીએ ફરમાવ્યું કે કોઈ માણસને નજર લાગી જાય તો આ દુઆ પડીને દમ કરી દેવો, ઇન્શાઅલ્લાહ નજર ઉતરી જશે। અઉઝુ બિકલિમાતિલ્લાહિ તામ્મતિ મિન શૈતાનિર વહામ્મહ મિન કુલ્લી ઐનિલ લામ્મહ। દીકરા ફરી એકવાર જોરથી। જિંદગીની સાથ થઈ ગઈ છે, કાન જવાબ આપી ચૂક્યા છે, સંભળાતું બંધ થઈ ગયું છે। અઉઝુ બિકલિમાતિલ્લાહિ તામ્મતિ મિન શૈતાનિર વહામ્મહ મિન કુલ્લી ઐનિલ લામ્મહ। લે દીકરા તું જ હવે ફૂંક મારી દે। શું બધા જ ગલીડિયાઓ તમારી જેમ દિનની વાતો જાણી છે? હા આ બધા મારા મદરસાના સાથી છે અને હરેક સલાહિયતમંદ અને હોશિયાર છે। સાથી ખાવા માટે બેસે તો શું દુઆ પડવી જોઈએ? ખાધા પછી શું દુઆ પડવી જોઈએ? આપણે કોઈને ત્યાં દાવત ખાઈએ ત્યારે શું દુઆ પડવી જોઈએ? મેઝબાનને શું દુઆ આપવી જોઈએ? આપણે દિવસમાં 2 થી 3 વખત ખાઈએ છીએ। કાલે કયામતના દિવસે એનો હિસાબ ન થાય તે માટે શું દુઆ પડવી જોઈએ?
પછી શું દુઆ પડવી જોઈએ? ટોપિક પેલું બલાડું ના સૂતા પહેલા શું દુઆ પડવી જોઈએ? સૂઈને ઉઠ્યા પછી શું દુઆ પડવી જોઈએ? માશાઅલ્લાહ મારા વહાલાઓ, અલ્લાહ તમને કબૂલ ફરમાવે અને તમારાથી દિલનું કામ લે. આમીન. ઇનામ ले लो भाई.